વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીઓની વાર્તાની એક ઝલક જોઈશું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એટલું બોલતા તો આપણા રોમ રોમ પુલકિત થઈ જાય. નાનકડા એવા 9 વર્ષના બાલક જે બોલી નહોતા શકતા એવા શ્રી ગોપાલદાસજી પર શ્રી ગુસાઈજીએ કૃપા કરી ચરવું તાંબુલ આપ્યું અને એમને નવવલ્લભ આખ્યાનની રચના કરી. માટે તો કહેવાય છે કે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કિશોરીબાઈની વાત કરીએ તો નાનકડા એવા કિશોરીબાઈ પર શ્રી ગુસાઈજી કૃપા કરી તેની ઘરે પધાર્યા. પછી કિશોરીબાઈ પર શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી આ બધા સ્વરૂપો રીઝેલા હતા. એમના પર ખૂબ જ પ્રસન્ન રહેતા. એવા શ્રી કિશોરીબાઈ ને શ્રી ગુસાઈજીની કૃપાથી રાસલીલાના દર્શન થયા. એમને પણ શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. માટે કહેવાય છે કે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા આપણે બધા જાણીએ છીએ. એક એક વાર્તા ઉઠાવીએ અને તેમાં ખુલાસા સહિત સમજીએ ને તો એટલો આનંદ આવે કે આપણને એમ જ કહેવાનું મન થાય કે વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આવા આપણા શ્રી ગુસાઈજી કૃપાળુ છે. તો ચાલો થોડીક વાર્તાઓનું અનુસંધાન લઈને આજે ગુણગાન એક નવા રૂપમાં કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, 252 વૈષ્ણવ વાર્તામાં એક વાર્તા આવે છે કે જેમાં સ્વયં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ સ્ત્રીને કોઠીમાં દર્શન આપ્યા અને ત્યાં તેને વસ્ત્ર પહેરાવ્યા. એટલે શ્રી ગુસાઈજીની કૃપાથી તેના પર શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી બંને યુગલ સ્વરૂપ રીઝ્યા. શ્રી ગુસાઈજીના એક સેવક સ્ત્રી પુરુષની વાર્તા. આ ઘણા ગરીબ હતા. હંમેશા લાકડાના ભારાને લાવી ગામમાં વેચીને નિર્વાહ ચલાવતા. જે કઈ પૈસો અથવા અડધો પૈસો બચે ને તો તેને રાખી મૂકીને કોક વૈષ્ણવ આવે તેને મહાપ્રસાદ આપીને પછી પોતે લેતા હતા. એક વખતે 8 વૈષ્ણવો તેમને ત્યાં આવ્યા. ત્યારે એ પુરુષે એ વિચાર કર્યો કે હવે આપણે શું કરીશું. સ્ત્રીએ કહ્યું, મારી એક સાડી છે, તે વેચીને જે પૈસા આવે ને તેની સામગ્રી લાવો. પુરુષે તે પ્રમાણે કરીને સામગ્રી લાવી અને સ્ત્રીએ કમાડવાસીને રસોઈ કરી તથા શ્રી ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પછી સ્ત્રીએ કહ્યું કે તમે ભોગ સરાવી અનુસર કરીને વૈષ્ણવોને પાતળ ધરો. હું વસ્ત્ર નહીં હોવાથી આ કોઠીમાં બેસું છું. તે પુરુષે એ પ્રમાણે કર્યું. જ્યારે પાતળ ઉપર વૈષ્ણવો પ્રસાદ લેવાને બેઠા ને ત્યારે તેમણે પૂછ્યું કે તમારી સ્ત્રી ક્યાં છે? પુરુષે કહ્યું કે બહુ શરમાળ છે, તેથી બહાર નીકળતી નથી, એની તબિયત બહુ ખરાબ છે. વૈષ્ણવે કહ્યું કે એ આવશે ને તો જ અમે પ્રસાદ લઈશું. અમે અવૈષ્ણવના હાથની રસોઈ જમતા નથી. માટે એ વૈષ્ણવ છે કે કેમ તે અમે શી રીતે જાણીએ? આ વાત સાંભળીને પુરુષ બહુ વિચારમાં પડી ગયું. આ વખતે મંદિરમાં શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજીની સાથે બિરાજતા હતા. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું, જેવી રીતે દ્રૌપદીના ચીર તમે પૂર્યા હતા તે પ્રમાણે આ સમયે તે સ્ત્રીને ચીર આપો. આમ કહીને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી એ સ્ત્રીને કોઠીમાં દર્શન આપ્યા અને ત્યાં તેને વસ્ત્ર પહેરાવ્યા. એ બાઈ એ હાથ જોડીને કહ્યું, હે મહાપ્રભુ, શરણાગત વત્સલ, મહામંગલ રૂપ, આપને મારે માટે આટલો શ્રમ લેવો પડ્યો છે, ધિક્કાર છે મને. આમ બોલતા બોલતા બાઈનું હૃદય ભરાઈ આવ્યું. આ સાંભળીને ઠાકોરજી ઘણા પ્રસન્ન થયા અને અલૌકિક વસ્ત્રનું દાન કર્યું. એ વસ્ત્ર જળમાં ભીનું થઈ જાય અને બહાર સુકાઈ જાય એવું હતું. તેને નીચોવવું પડે નહીં, તેમ સૂકવવું પણ પડે નહીં. આવું વસ્ત્ર પહેરીને તે બહાર આવ્યા અને એ વૈષ્ણવોને પીરસવા માંડ્યા. વૈષ્ણવો પ્રસન્ન થયા અને મહાપ્રસાદ લેવા લાગ્યા. મહાપ્રસાદ લઈ તેમને ઘેરથી વિદાય થયા. તે દિવસથી તેમની કોઠીમાંથી અન્ન ખૂટતું નથી. જ્યારે જ્યારે કાઢે
ત્યારે તે પૂરેપૂરું ભરાઈ રહે, કારણ શ્રી ઠાકોરજીએ તે કોઠીમાં એ બાઈને દર્શન આપ્યા હતા. એ સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવતી હતા. આ વાર્તાનો સાર એ છે કે ઘેર આવેલા વૈષ્ણવોની સેવા કરવી, તેમને પ્રસાદ લીધા વગર જવા દેવા નહીં, અને ગમે તેટલી ગરીબાઈ હોય પણ વૈષ્ણવોનો સત્કાર કરવામાં ચૂકવું નહીં. અવૈષ્ણવના હાથનું રાંધેલું અન્ન જમવું નહીં. ઓ શ્રીનાથ, શ્રી ઠાકોરજીને લૌકિક કામમાં શ્રમ આપવો નહીં. હવે અહીં કહે છે કે ભગવદીય કે સંગ કા પ્રતાપ कैसा होता है, हिंदीમાં બતાવ્યું છે, પરંતુ ખૂબ જ સમજવા જેવું છે कि भक्ति का बीज प्रत्येक जीव में होता है, पर उस बीज का पोषण इन भगवदियों के द्वारा ही संभव है. इनके हृदय में श्री आचार्य जी सदा विराजते हैं और इन्हीं के द्वारा आप श्री जीव पर अनुग्रह करते हैं. तिनके संग प्रतापते होत श्याम सो रंग, तिनके संग प्रतापते होत श्याम सो रंग. એટલે કદાચ આ વલ્લભ સાખીમાં આવે છે. હવે અહીં વિસ્તારથી સમજાવે છે कि जैसे दूध में माखन होता है पर दिखता नहीं, वैसे समुद्र में सारे रत्न है, रत्न थे, अमृत था, परंतु जब तक उसका मंथन नहीं हुआ तब तक कोई भी उसे प्राप्त नहीं कर पाया. वैसे ही भगवदियों के हृदय में श्री आचार्य जी अहर्निश विराजते हैं. इन भगवदियों के मंथन यानी सत्संग द्वारा ही श्री आचार्य जी कृपा विचारते हैं. हरि गुरु वैष्णव से सदा एक समान भाव रखना, उन्हें भिन्न स्वरूप से नहीं जानना. जैसे अग्नि और उसमें से निकलते हुए तिनके भी अग्नि ही होते हैं, એટલે કે અગ્નિ અને તેમાંથી નીકળતા તણખા બંને અગ્નિ સ્વરૂપ જ છે. एक छोटी सी चिंगारी भी विराट अग्नि स्वरूप धारण कर सकती है. वैसे भगवदीय से भी श्री महाप्रभु जी की कृपा का सामर्थ्य होता है. इसीलिए भगवदियों के भाव का रंग जरूर लगता है. जिसके हृदय में भगवत भाव होता है उनके नेत्रों से प्रवाह रूप से भगवत रस सदा बहता है, और ऐसे भगवदियों के सानिध्य में आते ही जीव उस रस से भीग जाता है. भगवदिया का संग अति दुर्लभ है. केवल ग्रंथों को पान करने से ज्ञान जरूर से प्राप्त होगा, पर भक्ति का उदय नहीं होगा. जब तक किसी भगवदीय का संग प्राप्त नहीं होता तब तक भगवत भाव स्फुरित नहीं होता, और संग प्राप्त होते ही भक्ति का उदय होता है. किसी दिए से एक और दिया प्रगटाए तो पहले दिए की ज्योत कम नहीं होती, परंतु दूसरा दिया भी उतना ही ज्योत देगा. और भगवदीय भी वही जो यह भावना रखे कि यह मेरे संग में आया है तो भक्ति के पंथ में मुझसे भी आगे कैसे निकले. भाव देखकर प्रसन्न हो, ना कि उनकी ईर्षा करे. ऐसे भगवदीय का संग करना. जिनके संग प्रतापते होत श्याम सो रंग. એટલે આવા આપણા શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી પરમ દયાલુ છે. ક્યારે પણ મનમાં ઉદ્વેગ કરવો નહીં, કારણ કે ઉદ્વેગવાળા હૃદયમાં પ્રભુ બિરાજતા નથી. માટે ક્યારે પણ મનમાં એવો ભાવ લાવવો નહીં. અને વલ્લભ કુલ નું મહત્વ આપણે જાણીએ છીએ કે વલ્લભ કુલ में सब ही एक स्वरूप, छोटो बड़ो ना जानिए सब ही एक स्वरूप. વાલા વૈષ્ણવો, જ્યારે ભગવદીઓનો સંગ પ્રાપ્ત થાય છે ને ત્યારે સત્સંગ મળે છે, અને જ્યારે સત્સંગ મળે છે ત્યારે શ્રી ઠાકોરજીની સેવાની સમજ અને સેવા પ્રાપ્ત થાય છે. અને જ્યારે નિત્ય સેવા સુખ મળે ત્યારે શ્રી ઠાકોરજીની લીલાના દર્શનનું સુખ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગ આપ જેવા ભગવદીય વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે, ફલે છે. માટે વૈષ્ણવનો સંગ રાત દિવસ કરવો, તેનાથી બધા ફળ મળે. વૈષ્ણવની કૃપાથી ગુરુ અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. પ્રભુ પ્રસન્ન થાય પછી કોઈ વાતની કમી રહેતી નથી. માટે વૈષ્ણવનો સંગ જ સર્વોપરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી પોતાના ભક્તોને પક્ષીના બચ્ચાની જેમ સેવે છે. માદા પક્ષી તો પોતાનું બાળક ઉડતું ન થાય ત્યાં સુધી તેનું સેવન કરે છે.
જ્યારે શ્રી વલ્લભ પરિવાર તો પોતાના ભક્તોને લીલાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેમનું સેવન કરે છે. માટે શ્રી સર્વોત્તમજીના દોડમાં કહ્યું છે કે ભક્ત સેવતા સુખ સેવા રસાળ. સાત્વિક ભાવથી શરણે આવેલ જીવન તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગુસાઈજી પોષે છે. ધ્યાન આપજો, સાત્વિક ભાવથી શરણે આવેલા જીવને તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગુસાઈજી પોષે છે. આપના નેત્રોની કરુણાનો ભાવ આમાં પ્રકટ થાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે શરણે આવીને શ્રી પ્રભુ સેવા આપણે જો નહીં કરીએ તો શ્રી પ્રભુના અપરાધી બનીશું અને બહિર્મુખ થશું તો આપણા અંગીકારમાં વિલંબ થશે. માટે હે જીવ, તું આવા સુખના સમુદ્ર રૂપી હે જીવ તું આવા સુખના સમુદ્ર રૂપી શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનો ક્ષણે ક્ષણે સ્મરણ કર. એમના કમળ સમાન નેત્ર કરુણ રસથી ભરેલા અતિ રળિયામણા છે. એમના દર્શન કરતા ક્ષણ માત્રમાં સર્વ પ્રકારના તાપ અને પાપ નાશ પામે છે. એવા શ્રી ગુસાઈજી પરમ દયાલુ છે. માટે જ આપણે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય કહીએ છીએ. અને પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આઈ અનુસરહી કરગહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમય ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા બહ્યો જાતે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. આવા શ્રી ગુસાઈજી છે. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે થોડાક દિવસમાં શ્રી નામરત્ન આખ્યાના 4 નામોનું રસપાન કર્યું, જેમાં પ્રથમ 3 નામો મુખ્ય છે અને ત્યાર પછીના એના પેટા નામો છે. જેવી રીતે સર્વોત્તમ સ્તોત્રમાં મુખ્ય 3 નામો આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય છે, તેવી જ રીતે શ્રી ગુસાઈજીના શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી વિઠ્ઠલ, કૃપા સિંધુ અને ભક્તવશ્ય આ 3 નામો મુખ્ય છે અને બાકી બધા તેના પેટા વિભાગો છે. એ આપણે ભાવ દર્શન કર્યું હતું અને ખૂબ જ વિસ્તારથી. હવે શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર એક સેવક મોચી વૈષ્ણવ છે, એમની વાર્તાનો ભાવ સમજીએ. એક દિવસ આ મોચી આ શ્રી ગુસાઈજીના દર્શન કાર્યને તેમને સેવક કરવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ કહ્યું કે તારે આ ધંધો છોડવો પડશે ને મજૂરી કરી જે મળે ને તેનાથી સેવા કરજે. હવે આ મોચી નિષ્ઠાથી શ્રી ગુસાઈજીમાં દ્રઢ વિશ્વાસ રાખી સેવા કરે. તે ગ્રામના બ્રાહ્મણ તેને જોઈને ગુસ્સો કરે કે એક દિવસ રાજને ફરિયાદ કરી કે આ નીચ જાતિનો, ઓ શ્રીનાથજી, આ નીચ જાતિનો, આમાં લખ્યું છો પ્રભુ, ઓ શ્રીનાથજી, આ હીન જાતિનો અમારા જેવો બનીને સેવા કરે છે તેને સજા કરો. રાજા તેને બોલાવે છે ને બ્રાહ્મણ પણ ત્યાં આવે છે. તે કહે છે કે વૈષ્ણવ બનવા વૈષ્ણવના ઘરે જન્મ લેવો પડે ને કહે છે કે દૂધમાંથી છાશ બને પણ છાશમાંથી દૂધ ન બને. પણ ત્યારે આ મોચી કહે છે કે મને મારા ગુરુમાં દ્રઢ વિશ્વાસ છે. ત્યારે બ્રાહ્મણ કહે છે કે બ્રાહ્મણ શુદ્ર બને પણ શુદ્ર કદી બ્રાહ્મણ ના બની શકે. એક બ્રાહ્મણ મોટું દેગડું ભરી છાશ મગાવીને કહે છે કે જો તારા ગુરુ સાચે જ ભગવાન હોય ને તો તું છાશ ને દૂધ બનાવી દે. ત્યારે આ મોચી એ શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી પોતાનો હાથ દેગડામાં નાખ્યો ને પછી બ્રાહ્મણને કહે કે ચાખી જોવો, દૂધ બની ગયું ને. હજુ વિશ્વાસ ન હોય તો દૂધની ખીર પણ બની જશે હો. ને આ ખીર બધાને પાઈ સૌ શર્મિંદા થઈ ગયા. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એટલે આપણે આ વાર્તાથી શું શીખવાનું છે કે આપણે આપણા ગુરુમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીમાં આવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એમના વચનો પર એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, જરા પણ ચલિત ન થવું જોઈએ. તેવી જ રીતે શ્રી ગુસાઈજીના સેવક કનૈયાદાસજીની વાર્તા, રાજનગરના રહેવાસી છે, તેમની વાર્તાનો ભાવ કહે છે. એકવાર શ્રી ગુસાઈજી જ્યારે રાજનગર પધાર્યા ત્યારે શ્રી કનૈયાદાસજી શ્રી ગુસાઈજીના સેવક થયા. પછી શ્રી ઠાકોરજી પધરાવી સેવા કરવા લાગ્યા. અહીંયા કનૈયાદાસજી લખ્યું છે, મને નામ પાકું નથી ખબર. શ્રી કનૈયાદાસજીના પત્ની, પુત્ર વગેરે સૌ સેવામાં નાતા હતા.
શ્રી કનૈયાદાસજીની પુત્રવધુ ભોળી ભાળી હતી. આચાર વિચારમાં તો તે કંઈ પણ સમજ ધરાવતી ન હતી, તેથી તેને સેવામાં નાવા દેતા નહોતા. વહુ જે કોઈ વૈષ્ણવ આવતા તેમના જૂઠણ ઉપાડતી હતી, પોતનું કરતી હતી, પગચંપી કરતી હતી, પંખો નાખતી, સ્નાન કરાવતી, ઘરમાં બુહારી કરતી વગેરે કામો કરતી. તેને ભલી ભોળી માનીને શ્રી ઠાકોરજી આવીને તેની જોડે વાર્તા કરતા, ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપો વાલા વૈષ્ણવો, કંઈ પણ ખબર નથી પડતી અને ભોળી છે, એના કારણે શ્રી ઠાકોરજી સ્વયં તેની સાથે વાર્તા કરવા પધારે છે. એટલે જ કહેવાય છે ને કે ભોળાના ભગવાન છે, માટે જરા પણ લુચ્ચા વેડા કે કોઈની નિંદા કરવી નહીં. પ્રભુને તે જરા પણ પસંદ નથી. હવે અહીં કહે છે કે ઠાકોરજી તેની સાથે વાર્તા કરતા, સર્વ લીલા જતાવતા હતા. એક દાડો શ્રી કનૈયાદાસજી શ્રી ઠાકોરજીના શૃંગાર કરતા હતા. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આજે તો મોચીને ત્યાં જવું છે અને નવા જોડા લાવવા છે. શ્રી કનૈયાદાસજી આવો વિચાર કરતા હતા. તેવામાં શ્રી કનૈયાદાસજીને તેડવા માટે કોઈ આવ્યું અને કહ્યું કે તમારા સસુરજી ક્યાં છે? તો વહુએ કહ્યું કે એ તો મોચીને ત્યાં જોડા લેવાને ગયેલા છે. આ વાત શ્રી કનૈયાદાસજીએ ભીતરમાંથી સાંભળી તે એકદમ બહાર આવ્યા અને તે વહુને પગે લાગ્યા અને કહ્યું, શ્રી ઠાકોરજીની સેવાના પ્રતાપે તારા હૃદયમાં ભગવત સ્વરૂપનો ઉદય થયેલો છે, તેથી તું મારા મનની વાત જાણી ગઈ. તારા ઉપર શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન છે. હું જ ઘણો મૂર્ખ છું કે મેં તારું સ્વરૂપ જાણ્યું નહીં. હવે વહુ, તું જ નિત્ય સેવા કરજે. તારી ઈચ્છા પ્રમાણે શ્રૃંગાર શ્રી ઠાકોરજીને ધરાવજે અને સામગ્રી પણ ધરાવજે. તે દિવસથી પછી વહુ સેવામાં નાવા લાગી. ઘરના બધા જ સભ્યો વહુને પૂછી પૂછીને જ સેવા કરવા લાગ્યા. શ્રી કનૈયાદાસજી અને તેમના પુત્રવધુ શ્રી ગુસાઈજીના અવકૃપા પાત્ર ભગવતીય હતા. સાર, સેવા વખતે ચિત્તનો નિગ્રહ કરવો, ચિત્તને અન્યત્ર લૌકિકના વિષયોમાં જવા દેવું નહીં. નિષ્કપટીને ભલા ભોળાને પ્રભુજી ત્વરિત મળે છે. ઓ શ્રીનાથજી, કેટલાક ભાવિક વૈષ્ણવો લૌકિક બુદ્ધિ છે અને ભોળા અજ્ઞાની જેવા જણાય છે, પણ તેવું માનવું નહીં. તેવા ભોળાના હૃદયમાં પ્રભુજીએ સ્થાન કરેલું છે. તેવા લોકો લૌકિક જોડે બહુ સંબંધ રાખતા નથી. ધ્યાન આપજો, ખૂબ જ ધ્યાન આપજો. સમજવા જેવું છે ફરી એકવાર કે નિષ્કપટી ને ભોળા ભોળાને પ્રભુજી ત્વરિત મળે છે. કેટલાક ભાવિક વૈષ્ણવો લૌકિક બુદ્ધિ છે કે ભોળા અજ્ઞાની જેવા જણાય છે, પણ તેવું માનવું નહીં. તેવા ભોળાના હૃદયમાં પ્રભુજીએ સ્થાન કરેલું હોય છે. તેવા લોકો લૌકિક જોડે બહુ સંબંધ રાખતા નથી. ખરી રીતે તો તેઓ સર્વજ્ઞ હોય છે. માટે તેવા વૈષ્ણવોની હાસ્ય કે ઉપહાસ કરવા નહીં. હાસ્ય કરવાથી શ્રી ઠાકોરજી અપ્રસન્ન થાય છે અને શ્રી ઠાકોરજી વૈષ્ણવોને હાસ્ય મશ્કરી સહન કરી શકતા નથી. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથો વાણી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે. તે ગ્રંથોનો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક નિયમથી દરરોજ પાઠ કરવો. અર્થ સમજીને પાઠ કરવા, પણ કદાચ અર્થ ન સમજાઈને તો પણ શ્રદ્ધા રાખીને પાઠ કરવા. શ્રી ષોડશ ગ્રંથો એ આપણી વલ્લભ ગીતા છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રથી શ્રી ભાગવતના પાઠનું ફળ મળે છે. ત્રિવિધ લીલા નામાવલીના પાઠથી દશમ સ્કંદના પાઠનું ફળ મળે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ દરેક વૈષ્ણવોની ગાયત્રી છે. શ્રી મહાપ્રભુજી આપેલા અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રનો દરરોજ બને તેટલો જપ દિનતા અને એકાગ્રતા પૂર્વક કરવો. અષ્ટાક્ષર મંત્રના સ્મરણથી શરણાગતિ સિદ્ધ થાય છે. પંચાક્ષરના સ્મરણથી વિપ્રયોગ ભાવ સિદ્ધ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. વાલા વૈષ્ણવો, 252 વૈષ્ણવમાંના રૂપ મુરારીદાસનો પ્રસંગ જોઈએ. પ્રથમ વખત શ્રી ગુસાઈજી પ્રભુ સાથે મિલનના અલૌકિક પ્રસંગનો લાભ લઈને રૂપ મુરારીદાસ રાજસ ભક્ત ઓ શ્રીનાથજી અલૌકિક પ્રસંગનો લાભ લઈએ. ધ્યાન આપજો. પ્રથમ વખત પ્રભુ સાથેના મિલનના અલૌકિક પ્રસંગનો લાભ લઈએ. રૂપ મુરારીદાસ રાજસ ભક્ત છે, જેમનું લીલામાં નામ ચિત્રાંકિની છે, જે કુંજ નિકુંજમાં વિવિધ ચિત્રો બનાવે છે.
તે અંબાલામાં ક્ષત્રિય કુળમાં રૂપ મુરારીદાસ તરીકે જન્મ્યા અને કર્મિક ક્ષત્રિય પિતા જે રાજાને શિકાર કરવાના કામમાં મદદ કરતા તેમના મૃત્યુ પછી મુરારીદાસ પણ એ જ કામ કરવા લાગ્યા. હવે પ્રભુની પ્રેરણા ગણો કે યોગ ગણો, આજે રાજા રૂપ મુરારીદાસને સાથે લઈને શિકાર કરવા માટે ગોવર્ધન સમીપ માનસી ગંગા પાસે પડાવ નાખ્યો અને રાજાની આજ્ઞાથી પૂછડી તરફ ગયા. ત્યાં બાજ પક્ષીનો શિકાર કર્યો અને બાજને સાથે લઈને ઘોડા પર સવાર થઈ ગોવિંદકોટ પાસેથી પસાર થઈ રહેલા ત્યાં શ્રી ગુસાઈજી ગોવિંદકોટ પર સંધ્યાવંદન કરી રહેલા જોયા. એ સાથે જ ઘોડો ઉભો રાખી દીધો. બાજ પક્ષીને ઘોડા પર રાખી અને શિકારીના વસ્ત્રોમાં જ શ્રી ગુસાઈજીના ચરણોમાં પડી ગયા. હો શ્રીનાથજી! અને પહેલી વખત દર્શન કરતા જ જાણે હવે સાચું શરણ મળી ગયું હોય એ ભાવથી શિકારીના વસ્ત્રોમાં જ કબૂલ કરતા બોલ્યા કે જુઓ મહારાજ, મારી આ અવસ્થા છે, હવે કૃપા કરી મને શરણે લો. ત્યારે આપ શ્રીએ ગોવિંદકુંડમાં સ્નાન કર્યા એમ કહ્યું. ત્યારે શિકારીના વસ્ત્રો ઉતારી ફેંકી દીધા, ગોવિંદકુંડમાં સ્નાન કર્યું અને એમાં શ્રી ગુસાઈજી સન્મુખ ઉભા રહ્યા. ત્યારે આપ શ્રીએ નામ સાંભળ્યું અને પછી બીજા વસ્ત્રો પહેરી આપ શ્રી સાથે ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીના મંદિરમાં બેઠા અને પહેલી વાર શ્રીનાથજીના દર્શન કર્યા. હવે 252 વૈષ્ણવમાં માધવદાસ જે તામસ ભક્ત છે, જે કાબુલમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા, નાનપણથી જ ચિત્ત કથા વાર્તામાં રહે, જ્યાં કથા થતી હોય ત્યાં જઈને બેસી જાય. 15 વર્ષની આયુષ્યમાં મા બાપ મર્યા, લગ્ન થયા નથી, પિતાના કાપડની દુકાન સંભાળવા લાગ્યા. એક દિવસ વેપાર અર્થ હરદ્વાર આવ્યા. તે વખતે શ્રી ગુસાઈજી પણ હરદ્વાર પધારેલા હતા. તે વખતે શ્રી ગુસાઈજી પ્રભુ ગંગાજીમાં ત્રિકાળ સંધ્યા કરવા આવ્યા હતા. ત્યારે જ માધવદાસ ગંગાજીમાં સ્નાન કરવા ત્યાં આવ્યા, પણ શ્રી ગુસાઈજીના દર્શન કરતા જ ચક્રાવે ચડી ગયા. અને એ વખતે ચાચા હરિવંશજી આપશ્રી સાથે ઊભા હતા અને પૂછ્યું કે આ કોણ છે, આનું નામ શું છે અને ક્યાં રહે છે? ત્યારે ચાચા હરિવંશજી કહે કે આ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે, આમનું નામ વિઠ્ઠલનાથજી છે, આપ અડેલ રહે છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાય દ્રઢ કરી તેનો સાર જે પ્રકાર છે તેના પર વિસ્તાર કર્યો છે, જે વલ્લભી માર્ગ તરીકે ઓળખાય છે. ત્યારે માધવદાસ કહેવા લાગ્યા કે મને આમના સેવક થવું છે, તો તમે મારી વિનંતી એમને જણાવો. ત્યારે ચાચા હરિવંશીએ શ્રી ગુસાઈજીની સમીપ જઈને બધી જ વાત કરી. તે વખતે શ્રી ગુસાઈજીએ પહેલી વખત માધવદાસ સામે દ્રષ્ટિ કરી અને માધવદાસને સાક્ષાત પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય રૂપમાં દર્શન થયા. આવા દર્શન કરતાની સાથે જ માધવદાસ મૂર્છિત થઈ ગયા અને પછી શ્રી ગુસાઈજીએ વેદ મંત્ર ભણીને અભિમંત્રિત જલ છાંટ્યું. ત્યારે માધવદાસ ભાનમાં આવીને બોલ્યા, મહારાજ મને પાછો કેમ લાવ્યા? હું તો પરમ સુખમાં હતો. ત્યારે શ્રી ગુસાઈજીએ હસીને આજ્ઞા કરતા બોલ્યા, માધવદાસ હજી વાર છે લીલામાં જવાની. પછી માધવદાસ શરણે લેવા વિનંતી કરી. આપશ્રીએ કહ્યું કે ગંગાજીમાં સ્નાન કરી આવ. પછી આપને નામ નિવેદન કરાવી સેવક કર્યું અને જ્યાં સુધી શ્રી ગુસાઈજી હરિદ્વારમાં રહ્યા ત્યાં સુધી માધવદાસજીએ ટેલ કરી સેવાનો લાભ લીધો અને રોજ કથાનો લાભ લેતા. હવે આપ શ્રી ગોકુલ પધાર્યા તો માધવદાસજી પણ સાથે સાથે ગોકુલ આવ્યા. ત્યાં નવનીત પ્રિયાજીના દર્શન કર્યા. પછી ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીના દર્શન કરતા જ મૂર્છિત થઈ ગયા અને હવે તો માધવદાસજીનું મન શ્રીનાથજીના સ્વરૂપમાં ચોંટી ગયું. હવે આપશ્રીએ માધવદાસને કાબુલ જવાની આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા કે હવે કાબુલ જાઓ, મુસ્લિમ પ્રદેશ હોવા છતાં તને બાધા નહીં કરે. અને ખરેખર આપશ્રીની કૃપાથી માનસી સિદ્ધ થઈ અને કાપડની દુકાન પર બેઠા હોય છતાંય ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીના વસ્ત્ર શૃંગારના નિત્ય નૂતન દર્શન થતા. અસારવા બેઠકજી 252 વૈષ્ણવમાં હવે 9મા વૈષ્ણવી હરજી કોઠારી, અમદાવાદના અસારવાના વેણી કોઠારી મહાપ્રભુજીના સેવક હતા. ત્યારે તેમના બે ભાઈ ભાયલા કોઠારી અને જેતા કોઠારી શ્રી ગુસાઈજીના સેવક હતા. આજે ઘરમાં જેઠા કોઠારીના પુત્ર અને માને વધાઈ મળી કે શ્રી ગુસાઈજી દ્વારકા જતા માર્ગમાં અમદાવાદ પાસે અસારવા ગામના બગીચામાં મુકામ કર્યો. ત્યારે વેણુ કોઠારી તો લીલામાં પહોંચી ગયેલા હતા. ત્યારે હરજી કોઠારીને લઈને હરજીમાં આપશ્રીની પાસે આવીને એ વખતે હરજી 6 વર્ષના હતા અને માએ વિનંતી કરી કે હરજીને શરણે લો. આપશ્રીએ નામ નિવેદન કરાવ્યું. એ પછી શ્રી ગુસાઈજીએ પોતાનો જુઠ્ઠન મહાપ્રસાદ પોતાના હાથેથી આપ્યું. તો પ્રસાદ આરોગતાની સાથે હરજી
જેઓ માત્ર 6 વર્ષના છે. તેમને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની જન્મલીલાનો અનુભવ થયો અને બાળકના મુખમાંથી રોજ એ જ વખતે વાણી પ્રગટી. તે પદ રાગ ધનાશ્રીમાં ગાયું. પ્રગટે શ્રી વલ્લભદેવ શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહે. વધાઈમાં આ પદ બોલવામાં આવે છે. ધન્ય ધન્ય એમાં ઇલ્લમાં ગારું આશા સબે પૂજાઈ. સબ દિનેમાં સુખ સંપત્તિ રાજ હર જીવન મન ભાઈયા. આ પદ સાંભળી શ્રી ગુસાઈજી હરજી ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને એ જ વખતે શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ મુખમાં પાન ચાવી રહેલા તે મુખમાંથી લઈને હરજીને આપ્યું. એક વખત હરજી કોઠારીએ ગુસાઈજી પ્રભુના સહસ્ર નામની રચના કરી પ્રભુ પાસે નિવેદન કર્યું. ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. એથી જ્યારે આપ શ્રી અડેલથી દ્વારકા આવતા ત્યારે આ ત્રણેય વૈષ્ણવોના ભાવથી વશ થઈને કાયમ અસારવા ઘણો સમય મુકામ કરતા. ત્યારે ભાઈલા કોઠારીને ઘેર બેઠક કરીને લાભ આપતા. હરજી કોઠારી ભત્રીજાને ઘેર આપ શ્રી રસોઈ સિદ્ધ કરતા. પિતા જેતા કોઠારીને ત્યાં રાત્રિએ શયન કરતા. આ રીતે આપ શ્રી ત્રણેયના મનોરથ સિદ્ધ કરતા. આ ત્રણેય નિત્ય લીલામાં ચંદ્રાવલીજીની અંતરંગ સખીઓ છે, જેમાં હરજીનું નામ લીલામાં સુરંગી છે અને ભાઈલા કોઠારી લીલામાં કુમુદિની છે. ઓહો. અને જેતા કોઠારી લીલામાં વ્રજભામા છે અને મોટા ભાઈ વેણુ કોઠારી જે આચાર્યજીના સેવક હતા એ લીલામાં ચંપકલતા સખી અને સ્વામિનીજીની સખી હતા. 252 વૈષ્ણવમાં 10મા વૈષ્ણવ ભાઈલા કોઠારી જેઓ અસારવા ગામમાં એક વાણિયા કુટુંબમાં જન્મ્યા. 3 ભાઈઓ છે, મોટા વેણુ કોઠારી, વચેટ ભાઈલા કોઠારી અને નાના જેતા કોઠારી. જેમના પત્ર હરજી કોઠારીનો પ્રસંગ જોયો, જેમાં વેણુ કોઠારી આચાર્યજીના સેવક કેવી રીતે થયા તે 84 વૈષ્ણવોની વાર્તામાં છે. હવે શ્રી ગુસાઈજી અડેલથી પહેલી વખત દ્વારકાની યાત્રા કરવા નીકળ્યા ત્યારે રાજનગરના મુકામ વખતે પહેલીવાર બંને ભાઈઓ આપશ્રીના દર્શન થયા અને ખૂબ જ આનંદ થયો. સ્વરૂપાસક્તિ થઈ અને શરણે લેવા વિનંતી કરી. ત્યારે આપશ્રીએ બંને ભાઈઓને નામ નિવેદન કરાવ્યું. ત્યાર પછી ખૂબ વિનંતી કરી આપશ્રી અસારવા ઘર પર પધરાવ્યા અને ઘરના હરજી સિવાય બધાયને સેવક કર્યા અને પૂછ્યું કે હવે શું આજ્ઞા છે કૃપાનાથ. આપશ્રીએ પોતાની પાસેથી લાલજીનું સ્વરૂપ હતું તે પધરાવી દીધું, પણ ભાઈલા કોઠારીએ કહ્યું ત્યાં મારે આપશ્રીના સેવાનો મનોરથ છે. ત્યારે આપશ્રીએ પાદુકાજી પધરાવી આપ્યા. એ જ પાદુકાજીનું ચિત્રજી ની ઝાંખી આપણે કરી શકીએ છીએ, તેના દર્શનનો લાભ લઈ શકીએ છીએ. હવે 11મા વૈષ્ણવ ગોપાલદાસ જેઓ ભાઈલા કોઠારીના જમાઈ ગોમતીના વર રૂપપુરાના હતા. જ્યારે પહેલી વખત શ્રી ગુસાઈજીને રાજનગર અમદાવાદથી અસારવા પોતાના ઘરે પધરાવ્યા ત્યારે ઘરના બધાયને સેવક કરાવ્યા. તે વખતે ગોપાલદાસ 9 વર્ષના પણ ત્યાં જ હાજર હતા. એમને જોઈને પૂછ્યું કે કોઠારી આ કોણ છે? ત્યારે ભાઈલા કોઠારીએ વિનંતી કરી કે મહારાજ ગોમતીનો વર છે. ત્યારે શ્રી ગુસાઈજી હસીને બોલ્યા કે ગોમતીનો વર તો સાગર છે અને આ તો મૂંગો છે. સાગર તો ઘૂઘવાતો હોય. ભાઈલા કોઠારી બોલ્યા રાજા આપની કૃપાથી આ સાગર થઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજીએ ગોપાલદાસને ખોડામાં લીધા અને કૃપા કરી અધરામૃત ગોપાલદાસના મુખમાં મૂક્યું. એ સાથે જ ગોપાલદાસની વાચા ફૂટી નીકળી અને એ જ વખતે દંડવત કરીને શ્રી વલ્લભાખ્યાન ગાવાનું શરૂ કર્યું. જે કારિકા વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. આ શ્રી ગુસાઈજી સન્મુખ ગાય સંભળાવ્યું ત્યારે આપશ્રીએ પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે શ્રી આચાર્યજીના ગુણગાન કરો. ત્યારે ગોપાલદાસે ફરીવાર શ્રી ગુસાઈજીને દંડવત કરી શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃતજાયજી એ ગાયું અને પછી બીજા 7 આખ્યાનની રચના કરી અને આપશ્રીના વચન ફળીભૂત થયા એટલે ગોપાલદાસે આગળ ગાયું છે કે ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ. ઓ શ્રીનાથ. વાલા વૈષ્ણવો, શ્રી પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ સ્વરૂપ સેવાને ટેલથી થાય. આપણા શ્રી આચાર્ય મહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે રૂપ સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન અને ચિત્તનો નિરોધ સિદ્ધ થતા પુષ્ટિફળની પ્રાપ્તિ થાય છે. સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફળ સુધી પહોંચી શકાય છે. પ્રશ્ન થાય કે ફળ શું?
તો કહે છે કે પુષ્ટિ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ ફલમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે. જ્યારે પ્રમેય બળથી આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે છે, ત્યારે સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થાય છે અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ પુરુષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. પુષ્ટિ પુરુષાર્થ પ્રાપ્તિમાં સુધા સ્વરૂપ શ્રી પ્રભુ શ્રી વલ્લભની કૃપા જ નિયામક છે. તેથી સ્વામીએ નિરોધ લક્ષણમાં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે. જ્યાં સુધી જીવને શ્રી પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી બધું નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસક્તિ છે, રાગ છે, ત્યાં સુધી શ્રી પ્રભુમાં અનુરાગ થવો કઠિન છે. સ્વરૂપ જ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે? જીવે પોતાના લીલા મધ્યપાતી આધિદૈવિક દેહ એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફળ છે. એની પ્રાપ્તિથી સ્વયં જીવ ગોલોકધામમાં જઈ ફલરૂપ પુષ્ટિ શ્રી પ્રભુની સેવા યોગ્ય થાય છે. તે મુખ્ય ફળ આપણા શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે સર્વ દોષ અને ચિંતા રહિત જે ભગવદીય છે તેની સાથે મળીને શ્રી ગોકુલાધીશ પ્રભુ સદા નિશ્ચય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવત સેવા સ્મરણ ગુણગાન ધ્યાન કરે તેનો શ્રીમદ ભગવદ નિરોધ છે. એ જ પરમ ફળ છે. શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જીવ એ પામે છે. આમ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજીના કૃપા બલથી પુષ્ટિ જીવોનું સાચા અર્થમાં પુષ્ટિ ફળ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, કહેવાય છે ને કે હરિરસ એટલે ભક્તિ રસની ખરેખર પ્રાપ્તિ ક્યારે થાય? તો આ બાબતે શ્રી સુરદાસજી કહે છે કે 4 વસ્તુ છૂટે ને ત્યારે હરિરસ મળે અને પ્રભુ લીલામાં આનંદ થાય. સ્વાદ, વિવાદ, હર્ષ અને આતુરતા. એટલે સ્વાદ તો કહે છે કે મનનો સ્વભાવ છે કે એક સમયે એક જ બાબતમાં જોડાયેલું રહે. જ્યાં સુધી લૌકિક બાબતોમાં સ્વાદ આવે ત્યાં સુધી અલૌકિક બાબતોમાં સ્વાદ આવશે નહીં. તેથી લૌકિક ભોજન અને વાતો છોડવી. બીજું છે વિવાદ. પ્રભુમાંથી મન હટાવનાર વિવાદ છે. બીજા સાથે ખોટી વાતોના વિવાદમાં પડવાથી પ્રભુના ગુણગાનમાં રુચિ જાગતી નથી. તેથી બિનજરૂરી વિચારવાણી ક્રિયાનો ત્યાગ કરો શ્રીનાથજી. હર્ષ. ત્રીજું છે હર્ષ. લૌકિક બાબતોમાં આનંદ આવતો હોય તેને અલૌકિકમાં આનંદ ન આવે. લૌકિકમાં ન આનંદ આવે ને એનો લૌકિકમાં આનંદ ન આવે ને એવું કરવું. ચોથું છે આતુરતા. જે કામ માટે આતુરતા રાખીએ તે કામ કરવાનું મન થાય. જેટલી લૌકિક કામમાં આતુરતા ઘટે તેટલી અલૌકિક બાબતોમાં વધે. હવે અહીં 3 બાબતો અપનાવવાનું કહે છે. એ છે કોમળ વચન, દીનતાપૂર્વક વર્તન, પ્રફુલ્લિત મન. આવું જ્યારે થાય ને ત્યારે પ્રભુની લીલાનો આનંદ પ્રાપ્ત થાય છે. આપણા શ્રી આચાર્ય મહાપ્રભુજી ધૈર્યનું સતત રક્ષણ કરવાની આજ્ઞા કરે છે. જેનામાં ધૈર્ય છે તે ધીર. કવિ કાલિદાસે કુમાર સંભવમાં ધીરની વ્યાખ્યા કરી છે કે વિકાર ઉત્પન્ન થવાના કારણે હોવા છતાં જેનું ચિત્ત વિકાર પામતું નથી તે ધીર છે. સહનશીલતા એ જ વૈષ્ણવતા ની શ્રુતિ છે. એ જ વૈષ્ણવતા. સહનશીલતા એ જ વૈષ્ણવતા. શ્રુતિ કહે છે કે વૃક્ષની જેમ રહેવું. કોઈ કાપે તો તેના ઉપર કોપ કરતું નથી કે ચલિત થતું નથી. પુષ્ટિ માર્ગના જહાજ એવા સુરદાસજી પણ આપણને વૃક્ષ પાસેથી બોધ લેવાની પ્રેરણા આપે છે. આપણે પદ છે ને, વૃક્ષન સો મત લે રે મન તું વૃક્ષન સો મત લે. અને ભગવદીઓ ગાય છે ને કે યહ માંગો ગોપી જન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા વ્રજવ સવો દીજે મોહે સુલભ. શ્રી વલ્લભ કો હો ચેરો વૈષ્ણવ જન કો દાસ કહાઉ. શ્રી યમુના જલ નિત્ય પ્રતિનાઉ મન વચ કર્મ કૃષ્ણ ગુણ ગાવ. શ્રી ભાગવત શ્રવણ સુનો નિત નિરખો કબહુ ન અગાઉ. યહ માંગો ગોપી જન વલ્લભ. કેવું માં સુંદર માંગ્યું છે, માગતા પણ આવડવું જોઈએ. ભગવાનમાં પ્રેમ થતા હૃદયમાં આનંદનો સંચાર થતા જ સહજમાં સંસાર છૂટી જાય છે. સંસાર એટલે હું અને મારું.
ભગવદ આવેશ આવતા જ સંસારનો આવેશ છૂટી જશે. પ્રભુ પ્રત્યેનો મધુર ભાવ પણ આપણને સંસાર પ્રત્યે આકર્ષણ કરી શકશે નહીં. આ બધું ક્યારે થાય? તો કહે છે કે ભગવદીયના સંગથી આપણે ધર્મનિષ્ઠ બનીશું અને આપણા સેવ્ય સ્વરૂપમાં આપણી અંદર પ્રેમનો આવેશ ભરી દેશે. જેના મનમાં કૃષ્ણ છે તેના મનમાં આપમેળે જ કલા પ્રગટ થાય છે. કૃષ્ણ મનમાં પ્રગટ થાય એટલે સર્વત્ર આનંદનો રસ પ્રગટ થાય છે અને ખૂબ જ ઉત્સાહ વધે છે અને અનેક મનોરથ સિદ્ધ થાય અને વિવિધ ઉત્સવો થાય છે. કૃષ્ણ જ આનંદ છે. શ્રી મહાપ્રભુજી આપણને મધુર રસમાં જ છકેલા રાખવા માંગે છે. જાણે અજાણે દરેક જીવ આનંદની પાછળ દોડે છે, પરંતુ જીવની અજ્ઞાનતા એમને સુખ અને દુઃખની અનુભૂતિ કરાવે છે. આપણા શરીરની અંદર ઇન્દ્રિયોની ડિમાન્ડ જબરદસ્ત છે, પરંતુ એમની ડિમાન્ડમાં ભગવદ રસ જ ભરી દેવો એટલે વિષયાસક્ત થાય નહીં. ભગવદીયની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં ત્યાં પ્રેમ આનંદ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈ જશે. એટલે આપણે પણ ચેક કરવું કે આપણી દ્રષ્ટિમાં પ્રેમ છે કે નહીં. આ અભ્યાસ કરવાથી આપણી દ્રષ્ટિ પણ પ્રેમવાળી બની જશે. હરિગુરુ વૈષ્ણવના સુખના સતત વિચાર આવે અને એમની ટેલ કરવામાં સતત આતુરતા રહે, એમની અંદર ભક્તિ માર્ગ સિદ્ધ થયો એવું લાગે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણે સત્સંગ કરી રહ્યા છીએ તો સત્સંગના મહિમાને થોડુંક સમજી લઈએ. સત્સંગ નિત્ય કરવો. એકવાર સત્સંગમાં ન જઈએ તો હવે ફરીવાર પણ નહીં જઈએ તો ચાલશે એ વિચારનો કાયમી દુરુપયોગ થવાથી આપણે સત્સંગથી દૂર થઈ જઈએ છીએ. પુષ્ટિ માર્ગનો કોઈ પણ ભાગ શ્રીમદ ભાગવતજીની બહારનો નથી. યમનાષ્ટક હોય કે ષોડશ ગ્રંથ હોય, વલ્લભાખ્યાન હોય કે વલ્લભ સાખી હોય, શ્રીમદ ભાગવતજીથી તે પર નથી. સેવામાં વિસ્તાર ન વધારવો જોઈએ, પણ સેવામાં ઊંડાણ વધારવું જોઈએ. શ્રીનાથજી વલ્લભાખ્યાન પરમ કૃપા શ્રી ગુસાઈજીની કૃપાનું પ્રકટ પ્રમાણ છે. પૂર્વજન્મના સંસ્કારોથી વૈષ્ણવ જન્મ મળે છે. સંસ્કારો વવાય છે અને ફૂલે ફાલે છે. ગોપાલદાસજી પૂર્વજન્મમાં નરસિંહ મહેતા રૂપે જન્મ્યા હતા. પોતે પ્રભુને ખૂબ પરિશ્રમ આપેલ હોવાથી આ જન્મે તેઓ મૂંગા રહ્યા. પરમ કૃપાળ શ્રી ગુસાઈજીએ ગોપાલદાસજીના મુખમાં ચરવિત તાંબુલ પધરાવ્યું અને ગોપાલદાસજીની વાચા ફૂટી અને તેમણે વલ્લભાખ્યાન ગાયું. 84-252 વૈષ્ણવની વાર્તા પ્રસંગોમાં સૂક્ષ્મ ભાવ રૂપમાં બાળ કવિ ગોપાલદાસજીએ 9 આખ્યાન ગાયા. પુષ્ટિ ભક્તિમાં તીર્થયાત્રા કરવા જવું ન પડે. વૈષ્ણવ જ્યાં રહે ને ત્યાં જ તીર્થ. વૈષ્ણવ જ્યાં રહે ત્યાં જ વ્રજ બની જાય. અંતર જતું રહે અને અંતરાય પણ જતા રહે. વલ્લભાખ્યાનમાં શ્રીમદ ભાગવતજી પ્રગટ બિરાજમાન છે. પુષ્ટિ માર્ગ એ વર્તમાનનો માર્ગ છે. તેમાં કોઈ ઉધારના વાયદા નથી. પ્રભુની લીલા નિત્ય છે, અખંડ છે, શાશ્વત છે, અત્યારે પણ ચાલી રહી છે. ગોપાલદાસજીને ચરવિત તાંબુલ આપીને શ્રી ગુસાઈજીએ તેમનામાં પોતાનું સ્થાપન કર્યું. ગોપાલદાસજી વાંસળી બની ગયા અને શ્રી ગુસાઈજી એ વાંસળીનો સૂર છે. વલ્લભાખ્યાન 3 ભાષામાં છે: ગુજરાતી, વ્રજ અને સંસ્કૃત. ગુજરાતીમાં ગોપાલદાસજીની વાણી છે, વ્રજ ભાષામાં શ્રી ઠાકોરજીની વાણી છે અને સંસ્કૃતમાં શ્રી ગુસાઈજીની વાણી છે. સામાન્ય રીતે બધા ગ્રંથો સંસ્કૃતમાં અને તેની ટીકા ગુજરાતીમાં હોય, પણ વલ્લભાખ્યાનની વિશેષતા એ છે કે તે છે ગુજરાતીમાં અને આ એકમાત્ર ગ્રંથની ટીકા સંસ્કૃતમાં લખાઈ છે, માટે તે ગુજરાતી ભાષાનું ગૌરવ છે. શ્રી વલ્લભની વાણી જ કળિયુગનો વેણુનાદ છે. સાધન બળથી નહીં કે બુદ્ધિ બળથી નહીં, પણ આશ્રય બળથી ભવસાગર તરી જવાય છે. બધા ઉત્સવોમાં સૌથી મોટો ઉત્સવ શ્રી વલ્લભનો પ્રાકટ્ય ઉત્સવ છે. જો શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા ન હોત તો આપણને શ્રી કૃષ્ણ લીલા જાણવા કે માણવા ન મળી હોત. સમર્પણ એ ભક્તની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે. ધ્યાન આપો, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે સમર્પણ એ ભક્તની મુક્તિ છે. વાલા વૈષ્ણવો, આપણે શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવકોની વાર્તાનો ભાવ સમજી રહ્યા છીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એવા એક વૈષ્ણવની વાર્તા જોઈશું
કે શ્રી ગુસાઈજીએ જેને વસ્ત્ર સેવા પધરાવી આપી હતી. સૌ પ્રથમ આપણે એક વલ્લભકુલના બાલક છે શ્રી ગોકુલોત્સવજી કે જેના વચનામૃત પ્રભુ કૃપાથી હમણાં જ પુસ્તક ખોલ્યું અને મળ્યા, જે આ બાબતે જ છે કે સેવાકૃતિ ગુરોરાજ્ઞા. તેમના વચનામૃતમાંથી થોડુંક આપણે લઈએ. તેમાં આ વિશે જ ખુલાસો કરેલો છે, ભગવત સ્વરૂપ વિશે જ. એટલે પ્રભુ કૃપાથી તે પ્રાપ્ત થયું છે. એટલે આપણે જે વાર્તા લેવાના છીએ તેના અનુસંધાનમાં જ આ વચનામૃત છે. वल्लभ वंश में गोस्वामी आचार्य से ब्रह्म संबंध लेने के पश्चात वल्लभ वंश के गोस्वामी आचार्य से ब्रह्म संबंध लेने के पश्चात श्री ठाकुर जी की सेवा का अधिकार प्राप्त हो जाता है. श्री ठाकुर जी घर में बिराजते हैं तो घर घर नहीं रह जाता, वह प्रभु की क्रीड़ा का स्थल बन जाता है. उसका संसार निवृत्त हो जाता है, नंदालय की लीला का स्थल बन जाता है. यथा पक्षी स्वपक्षाभ्याम शिशून संवर्धयेत शनैः. यह हमारे पुष्टि मार्ग में दृष्टि पुष्ट स्पर्श पुष्ट के प्रकार है. अन्यथा बिना श्री आचार्य से पुष्ट कराए प्रभु चित्र की सेवा करना चित्रकार की कला या परिश्रम की ही सेवा है. जिस प्रकार એટલે અહીં ચોખ્ખું કહે છે કે પુષ્ટ કરાવીને સેવા કરવી. जिस प्रकार कर्म ज्ञान मार्ग मर्यादा मार्ग में श्रोता स्मार्त परंपरानुगत प्राण प्रतिष्ठा आवाहन विसर्जन आदि होते हैं, उसी प्रकार पुष्टि मार्ग में प्राण प्रतिष्ठा नहीं होती, अपितु पूर्ण पुरुषोत्तम प्रतिष्ठा होती है. आचार्य श्री गुरु से पुष्टि कराकर उनकी आज्ञा से सेवा करनी चाहिए. सेवा कृतिर गुरोराज्ञा. सेवा गुरु की आज्ञा अनुसार स्वमार्गीय प्रणाली का अनुसार होनी चाहिए. यह आवश्यक नहीं कि सेवा स्वरूप सेवा या चित्र सेवा हो. वस्त्र सेवा, चरणारविंद के छपे वस्त्र की सेवा, मोजा जी की सेवा से भी स्वरूप अनुभव होता है और जीव कृतार्थ हो जाता है. यह आचार्य चरणों के प्रताप का फल है कि आपने अन्यथा कर्तुम होकर नारायण दास कायस्थ को हस्ताक्षर लिखकर पधरा दिए और आज्ञा की कि तो सो स्वरूप सेवा न निभेगी, सो इनको भोग धर के महाप्रसाद लीजिए. मुकुंदास जी ने ब्रह्म संबंध गद्य मंत्र लिखकर पधराया था तथा भोग धर के महाप्रसाद लेने की आज्ञा की थी. रामदास साचोरा के माथे पादुका जी पधराए थे. पर एक की वार्ता तो प्रसिद्ध है. आनंददास विश्वम्बर दास को श्री आचार्य जी ने श्री नवनीत प्रिया जी के वस्त्र सेवा पधराए थे. किशोरी बाई को श्री यमुना जी की वालुका की थैली पधराकर सेवा की. भोग धर के प्रसाद लेना ऐसी आज्ञा दी थी. रामानंद पंडित को श्री भागवत जी की पुस्तक पधराई. उनका सेवा में अनधिकार देखा. जीवनदास शक्ति के माथे नवनीत प्रिया जी के वस्त्र पधराए. भगवान दास सारस्वत के घर आचार्य चरण पधारे. वहां चौतरा सिद्ध कर भगवान दास जी सेवा करते थे. भगवान दास साचोरा को गद्य मंत्र अष्टाक्षर लिखकर सेवा करने की आज्ञा दी. वे हस्ताक्षर जी का भोग धर के महाप्रसाद लेते थे. कृष्णदास एवं उनकी स्त्री बाट चौड़ाईला गांव के वैष्णव को श्री नवनीत प्रिया जी के वस्त्र पधराए. गोपाल दास शक्ति नरोड़ा को गद्य मंत्र पंचाक्षर लिखकर सेवा में पधराए. बादरायण दास पुष्करणा बादा को श्री नवनीत प्रिया जी के वस्त्र सेवार्थ पधराए. महावन की एक शक्तराणी को कुमकुम के चरणारविंद छाप कर पधराए. ऐसे एक नहीं अनेक उदाहरण वार्ता साहित्य में मिलते हैं. इन महानुभावों ने श्री ठाकुर जी का साक्षात्कार नहीं अपितु सामीप्य के साथ सब सुख लिया है. इन्होंने श्रीनाथ जी में तथा घर के ठाकुर जी में भेद नहीं समझा. जिस प्रकार एक बार कृष्ण भट्ट जी ने वसंत पंचमी जान के अपने घर के श्री ठाकुर जी को खेल खिलाया, वहाँ श्रीनाथ जी फाग खेल लिए. रामदास जी भीतरिया को श्रीनाथ जी के गुलाल अबीर से रगमगे दर्शन हुए.
रामदास जी भीतर आने श्री गुसाई जी से पूछा कि श्रीनाथ जी को आज कौन ने खिलाए हैं। तब श्री गुसाई जी ने आज्ञा की कि कृष्ण भट्ट ने वसंत पंचमी जानकी खिलाए हैं। श्री ठाकुर जी भक्त के वश में हैं। दक्षिण वाले जमुनादास जी ने तुरंत के आगे बढ़ते बढ़ते श्री ठाकुर जी को वो फूल अंगीकार करवाने के लिए 1,00,000 रुपया लगा दिए, परंतु प्रभु के उपयोगी पुष्प को म्लेच्छ के हाथ में नहीं जाने दिया। वो 1,00,000 रुपये का गुलाब का पुष्प अपने घर के श्री ठाकुर जी के मस्तक पर धरे आए। वहाँ श्रीनाथ जी का श्री मस्तक झुक गया। श्री गुसाई जी पधारे तो देखते हैं श्री ठाकुर जी का श्री मस्तक झुका हुआ है। तब आपने पूछा, बाबा आज झुके झुके कैसे? तब श्रीनाथ जी ने आज्ञा की कि आपके सेवक ने आपकी कानी से यह पुष्प धराया है। उनके भाव का स्नेह भरे भार से मेरा मस्तक झुक गया है। अतः अपने यहाँ भी साक्षात पूर्ण पुरुषोत्तम आचार्य गुरु स्वरूप एवं प्रभु स्वरूप उभय भाव से विराजते हैं। અહીં તો ઘણા મોટા વચનામૃત છે, એકદમ સુંદર વચનામૃત છે। એક પેરેગ્રાફ આપણે હજી લઈ લઈએ, ખૂબ જ સુંદર છે। આ આપણે આખું અલગથી લઈશું। અત્યારે આપણે વસ્ત્ર સેવાનો પ્રભાવ જોવાનો છે, એટલે એક પેરેગ્રાફ લઈને પછી જે વૈષ્ણવની વાર્તા લેવાની છે તે લઈશું। एक वैष्णव कणबी पटेल गुजरात के वैष्णव के समूह के साथ व्रज यात्रा के लिए चले। सभी वैष्णवों की सेवा मजदूरी मेहनत करते हुए अपना निर्वाह करते हुए यात्रा कर रहे थे। द्रव्य का अभाव था, उन्हें ज्वर आ गया। उन संपन्न वैष्णवों ने उनका साथ छोड़ दिया। तब उन्हें बहुत विरह हुआ। अब श्रीनाथ जी तथा श्री गुसाई जी के दर्शन कैसे होंगे? यह विरह श्रीनाथ जी सह न सके। श्री गुसाई जी को आज्ञा दी, वाकु मेरे दर्शन की आतुरता है और मोकू भी है। मोकू नींद नहीं आवे सो वाकु वेगी बोलाओ। तब श्री गुसाई जी ने उस गरीब वैष्णव के लिए गाड़ी भेजी। उस वैष्णव को दर्शन करते से ही मूर्छा आ गई। श्रीनाथ जी ने रुष्ट होकर श्री गुसाई जी से कहा कि जिन वैष्णव समूह ने इस वैष्णव को छोड़ दिया है उन लोगों को मेरे दर्शन मत कराना। श्री गुसाई जी से विनती की, कृपानाथ जीव सदा अपराध से भरा हुआ है, इनने इसे वैष्णव नहीं जाना था। तब श्रीनाथ जी ने आज्ञा की कि वैष्णव जान के अपराध करे तो मैं कभी अंगीकार नहीं करूंगा। अंगीकार और संबंध में भेद है। रामानंद पंडित का अंगीकार किया था, परंतु आचार्य चरण तथा वैष्णव का अपराध करने से उनको अंतराय हुआ। इसी प्रकार दया भवैया की वैष्णव वेश धारण करने से हत्या निवृत्त हो गई। एक विरक्त वैष्णव ने कोकिलावन में रसोई करी। उस दिन डोलोत्सव था। रसोई करने के बाद डोलोत्सव की याद आई। तब लता पता कुंज में बांधकर डोल सिद्ध कर श्री ठाकुर जी को झुलाए और तीनों भोग में दाल बाटी समर्पी और उधर जतिपुरा में श्रीनाथ जी डोल झूले, ऐसी सूचना श्री गुसाई जी ने उनको भेजी। तब उन्होंने विनती कराई कि यह सब श्री ठाकुर जी आपकी कानी सो मानते हैं, अतः गुरु की कानी यानी सेवा कृति गुरु आज्ञा के बिना सेवा नहीं करनी चाहिए। खूब ज सुंदर वचनामृत छे। खासा एटले लीधुं के आपणी माथे कोई पण स्वरूप बिराजतुं होय, एवुं नहीं के चित्रजी ज कोई पण स्वरूप बिराजतुं होय तो ते साक्षात श्रीनाथजी ज छे, ते भावथी ज सेवा करवी। हवे सौप्रथम कालिंदी बेटीजीना वचनामृतमांथी जे संकलन करेલું છે તે આપણે લઈશું। આજે આપણે જે વાર્તા લેવાના છીએ તે પ્રેમજી લુહાણાની વાર્તા છે કે જેને ગુસાઈજીને વિનંતી કરી હતી કે મને કોઈ સૂક્ષ્મ સેવા, સાધારણ સેવા પધરાવી આપો, મારાથી વધુ નહીં બની શકે। ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે આ સાધારણ પણ છે અને અસાધારણ પણ છે એવી સેવા છે। ત્યારે પ્રેમજી લુહાણા સમજ્યા નહીં, પરંતુ આપણે આખી વાર્તા જોશું ત્યારે તેનો ભેદ આપણને સમજાશે। કાલિંદી બેટીજીના 41 યમુનાજીના 41 પદના વચનામૃત છે। તેમાં પદમાં છે જીनको સંદેહ કરો બાત ही અમે ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી। તેમાં આ વાર્તા સંગતિ છે। એટલે પહેલા એ ખાલી આપણે પોઈન્ટ આઉટ કર્યું કે પ્રેમજી લુહાણાનું લીલામાં નામ પ્રેમ પ્રકાશિકા છે।
પ્રેમી એટલે પોતાની જબાનથી જે ન ફરે તે. પુષ્ટિપથ એટલે વિશ્વાસ. શ્રી મહાપ્રભુજીએ જે ઠાકોરજી પધરાવ્યા છે તે રમકડા નથી. અને 84 વૈષ્ણવ ભગવાનદાસ સાચોરાના તે રાજસ ભાવરૂપ છે. હવે આપણે વાર્તા જોઈએ. अब श्री गुसाई जी को सेवक प्रेमजी लुहाना हालार को वासी तिनकी वार्ता को भाव कहत है. भाव प्रकाश ये राजस भक्त है, लीला में इनको भाव प्रेम प्रकाशिका है. ये सुंदरी ते प्रगति है, ताते उनके भाव रूप है. प्रेम प्रकाशिका એટલે કે જે પ્રેમનો પ્રકાશ ફેલાવે તે. वार्ता प्रसंग 1. सो एक समय हालार को संग श्री गोकुल को आयो, तामे वह प्रेम जी हु आयो. सो श्री गुसाई जी के दर्शन किए. पाछे प्रेम जी ने श्री गुसाई जी सो विनती कीनी, जो महाराज कृपा करी के सरने लीजे. तब श्री गुसाई जी ने कृपा करी के नाम सुनायो. पाछे दूसरे दिन व्रत करवाए के ब्रह्म संबंध करवायो. ता पाछे संग तो श्री गोवर्धन नाथ जी के दर्शन को चलियो. तो प्रेम जी हूँ श्री गुसाई जी सो आज्ञा मांगी के गयो. ता पाछे श्री गोवर्धन नाथ जी के दर्शन किए. फेरी संग श्री गोकुल आयो. तब 10-5 दिना रही के संग तो व्रज यात्रा करवे को चलियो. तो प्रेम जी हूँ श्री गुसाई जी की आज्ञा मांगी के ता संग के साथ व्रज यात्रा को गयो. सो कितने दिन में संपूर्ण व्रज यात्रा करी के श्री गोकुल आई. पाछे श्री गुसाई जी के दर्शन किए. तब श्री गुसाई जी ने पूछी, जो प्रेम जी व्रज यात्रा करी आयो. तब प्रेम जी ने कही, जो महाराज आपकी कृपा ते व्रज यात्रा करी. पाछे प्रेम जी ने श्री गुसाई जी से विनती करी, जो महाराज अब कहा आज्ञा है. तब श्री गुसाई जी ने प्रेम जी से आज्ञा किए, जो भगवत सेवा करो. तब प्रेम जी ने विनती करी, जो महाराज सेवा सूक्ष्म होय तो करूं. तब श्री गुसाईजी वस्त्र सेवा पधराई देने. અહીં ધ્યાન આપજો, ગુસાઈજીએ આજ્ઞા કરી. જ્યારે પ્રેમજી લુહાણાએ પૂછ્યું ત્યારે કે ભગવત સેવા કરો, ત્યારે પ્રેમજી લુહાણા કહે છે કે જો સેવા સૂક્ષ્મ પ્રકારની હોય તો કરું. એટલે શ્રી ગુસાઈજી तब श्री गुसाई जी वस्त्र सेवा पधराई देनी और आज्ञा किए, जो यही सूक्ष्म है और यही असाधारण है. जो श्रृंगार करो तो श्रृंगार करो, न बने तो वस्त्र धरावो, भोग धरो. ता पाछे प्रेम जी केतेक दिना श्री गोकुल में रही के सातों स्वरूप के दर्शन किए. पाछे संग विदा भयो. तब प्रेम जी हूँ श्री गुसाई जी सो विदा होय के अपने घर हालार में आयो. सो भली भांति सो सेवा करन लाग्यो. मंगला श्रृंगार राजभोग करी के अनुसर करी. पाछे जो कोई वैष्णव आवे ताको महाप्रसाद की पात्री धरतो. ता पाछे आप मेहनत मजूरी करवे जातो. सो उठापन के समय आई जातो. इतने में खर्च लायक मिली जातो. फेरी नए के उठापन भोग सेन करी के पाछे भगवत वार्ता में जातो. या प्रकार भली भांति सेवा करतो. सो एक दिन प्रेम जी के मन में ऐसी आई, जो और वैष्णव के यहाँ तो श्री ठाकुर जी बोलत है और मैंने तो श्री गुसाई जी से कही जो सूक्ष्म साधारण सेवा पधराओ. परंतु श्री गुसाई जी ने कही, जो यही सूक्ष्म साधारण है और यही असाधारण है. सो ये तो कछु बोलत नहीं. पाछे उठापन के समय नाई के उठापन किए. ता समय देखे तो समस्त ग्वाल मंडली के दर्शन भय. वस्त्र के तार तार स्वरूप देखे. सगरे गादी पे स्वरूप के दर्शन भय. तब मन में विचारी, जो मेरे मन में जो मनोरथ હતો सो श्री गुसाई जी पूर्ण किए. देखो यही असाधारण है और यही साधारण है. परी इतने स्वरूपन को सेवा श्रृंगार मोते कैसे बनेगो. पाछे भोग धरे. ता पाछे भोग सराय गयो. सो देखे तो प्रथम હતો तैसे ही वस्त्र सेवा है. तब प्रेम जी मन में कहे, जो श्री गुसाई जी तो परम दयाल है. जैसे भक्तन के मन को मनोरथ होय सो पूर्ण करत है. पाछे प्रेम भाव सहित प्रेम जी भली भांति सो सेवा करतो. भगवत मंडली में जातो. सो श्री ठाकुर जी सानुभवता जनावन लागे. भाव प्रकाश या में जताए
जो वैष्णव को श्री गुसाई जी के वचन में विश्वास रखनो और सेवा भाव प्रीति संयुक्त करनी तो प्रभु अनुग्रह करी सानुभवता जनावे। सो वे प्रेम जी श्री गुसाई जी को ऐसो परम कृपा पात्र भगवदीय હતો ताते इनकी वार्ता को पार नहीं। सो જોઈ છે તે આપણે આ વાર્તામાંથી જોઈ શકીએ છીએ। પ્રેમજી લુહાણાથી બધી સેવા બની શકે તેમ ન હતી એટલે તેને કીધું કે મને સૂક્ષ્મ સેવા જોઈએ છે। પછી બધા વૈષ્ણવો વાતો કરતા હોય કે ઠાકોરજી અમને આ આજ્ઞા કરે છે કે અમારી સાથે બોલે છે તો તેને પણ મનમાં તાપ થયો કે મારે મેં જ કીધું તો ગુસાઈજીને કે આપ મને સૂક્ષ્મ સેવા પધરાવી આપો અને શ્રી ગુસાઈજીએ ત્યારે કીધું હતું કે આ સૂક્ષ્મ પણ છે અને અસાધારણ પણ છે। એટલે કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે એને સંદેહ થયો કે અમે સૂક્ષ્મ કીધું તો એટલે મારા સાથે નહીં બોલતા હોય ઠાકોરજી। એટલે અહીં આપણા પુષ્ટિ માર્ગમાં સંદેહ પણ ફલરૂપ છે। તો આ પ્રેમજી લુહાણાને વસ્ત્રજીના તારમાં ઠાકોરજી ખેલતા હોય તેવા દર્શન થયા અને ફરી તેને મનમાં આવ્યું કે આટલા સ્વરૂપની સેવા હું કેમ કરીશ। તો પાછા ભોગ ધરીને પછી ફરી પાછા દર્શન કરવા જ્યારે ગયા તો જેમ વસ્ત્ર સેવા બિરાજતી હતી તેમ જ હતી। આમ પ્રભુએ સાનુભાવ જતાવ્યો। એટલે આપણે પણ કોઈ પણ પ્રકારની સેવા પધરાવી જ જોઈએ। કાંઈ પણ ન બની શકે તો આપણે ભાગવતજી ગોસ્વામી બાળકો પાસે પુષ્ટ કરાવીને પધરાવવું જોઈએ। કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ હતું કે આપણે કાંઈ પણ ન કરી શકીએ તો જપમાળા પુષ્ટ કરાવવી જોઈએ। તે પણ શ્રીનાથજીનું સ્વરૂપ છે અને તેવા ભાવ પણ તેમાં તેવો જ રાખવાનો તેવું એમના વચનામૃતમાં હતું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ। સેવા અને સત્સંગ માટે સદા તત્પર રહેતા મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગુસાઈજીના ઉત્સવ પ્રસંગના આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે કૃપા સિંધુ એવા શ્રી ગુસાઈજીના રસરૂપ પ્રસંગોનું રસ દર્શન કરીશું અને સાથે સાથે શ્રી ગુસાઈજીના 108 નામમાં જે નામ બીજરૂપ કહેવામાં આવ્યું છે તેનું ખૂબ જ વિસ્તારથી રસ દર્શન કરીશું અને તે પણ હિન્દીમાં। એ નામ શ્રી 4 યુથના સ્વામિનીજીઓના અધિપતિ હોવાનું પણ સૂચન કરે છે। જેવી રીતે બીજ હોય તો વૃક્ષ થાય તેવી રીતે અહીં જે નામની ચર્ચા કરીશું એ શ્રી ગુસાઈજીના 108 નામોમાં બીજરૂપ છે। એટલે આજે આપણે બને એટલા પ્રસંગો લેવાનો પ્રયાસ કરીશું અને સત્સંગ કરીશું। આ સત્સંગ સેતુમાં જોડાવા આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે। આપણા શ્રી ગુસાઈજી કૃપા સિંધુ છે। કૃપા સિંધુ એટલે કૃપાના સાગર। સાગર ક્યારે સુકાતો નથી કે છલકાતો નથી। તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપા સદા એક સરખી જ રહે છે કારણ કે તેઓ કૃપા કરવા જ પ્રગટ થયા છે। આપ મુકમ કરોતિ વાચાલમ છે, જીવ માત્ર ઉપર દયા કરનારા છે। અપરિગ્રહ વ્રત ધારણ કર્યું છે। ભગવાન કૃપા સાધ્ય છે। સેવામાં સાવધાની રાખવાવાળા છે અને ભગવત સુખનો વિચાર કરવાવાળા છે। અત્યારે આપણે સૌપ્રથમ કૃપા સિંધુ શા માટે શ્રી ગુસાઈજીને કહેવામાં આવ્યા છે તેનો ખૂબ જ સુંદર પ્રસંગ જોઈશું। कृपा सिंधवे नमः। कृपा सिंधु यानी कृपा के सागर।
भक्त के लिए ही आप स्वयं प्रकट हुए, उसमें क्या कारण है? इस प्रश्न के जवाब में दूसरा नाम कहते हैं। आप कृपा के सागर हैं, आप भक्ति रत्नाकर हैं। जिस प्रकार समुद्र अगाध है, उसी प्रकार से आप में भी अगाधता का गुण है। जैसे समुद्र स्वयं ही मर्यादा को लांघता नहीं है, उसी प्रकार से आपकी कृपा भी स्वमर्यादा का उल्लंघन नहीं करती है। ऐसा सूचित करने के लिए आपको कृपा सिंधु कहा गया है। जैसे अतिवृष्टि होने से नदी, जलाशय इत्यादि पूरे पूरे भर जाते हैं तथा वृष्टि के अभाव में सूख जाते हैं, ऐसा समुद्र के साथ कभी नहीं होता है। वह हमेशा एक ही अवस्था में रहता है। ऐसे ही श्री विठ्ठल की कृपा भी सदा एक रस, एक सरीखी ही होती है। ऐसा सूचित करने के लिए उनको कृपा सिंधु कहा गया है। बाकी उन्हें कृपालु भी कह सकते हैं, क्योंकि आपके प्राकट्य में कृपा ही कारण है। अतः प्रारंभ में की हुई शंका नहीं रहती है। श्री महाप्रभु जी दामोदर लीला के प्रसंग में श्री सुबोधिनी जी में भगवत कृपा का स्वरूप समझाते हैं। भगवान के अलौकिक धर्म एवं धर्मी स्वरूप से भी विशेष बलवत्तर आपकी कृपा है, जिसका कोई आदि नहीं है तथा जिसका कोई अंत भी नहीं है, जो सर्वत्र व्यापक और सर्व सामर्थ्य युक्त है। उनको एक मुग्ध गोपी यशोदा जी डोरी से बांधती है और भगवान उसमें बंध जाते हैं। उसमें भगवान की केवल कृपा ही कारण है। कृपासित स्वधर्म भक्तवश्यता। श्री विठ्ठलेश भी भगवत स्वरूप है। चित स्वामी गिरिधरन श्री विठ्ठल निगम एक करी गावे हो। इसलिए आप भी कृपा स्वरूप है। आपकी कृपा रूपी निधि की तुलना सागर के साथ की गई है। समुद्र के 3 धर्म हैं, उसकी अगाधता, उसकी सदैव पूर्णता, स्वमर्यादा का हमेशा पालन करने की तत्परता, यह 3 कारण है। श्री गुसाई जी की कृपा शक्ति के भी ये दिव्य गुण है। इसलिए आप केवल कृपालु नहीं हैं, परंतु कृपा सिंधु, कृपा के सागर है। कृपा करना यह आपका सहज स्वभाव है। जीव की योग्यता, जीव का अधिकार, जीव की साधन करने की क्षमता इत्यादि का विचार किए बिना केवल कृपावश होकर के जीवों को भगवत स्वरूप अनुभव करवाने का आपका सामर्थ्य आप प्रकट करते हैं। आपके इस नाम का स्वारस्य वार्ता साहित्य, बैठक चरित्र और कीर्तन साहित्य से हमें प्राप्त होता है। वार्ता चरित्र संगति। एक दिन श्री गुसाई जी गोकुल से गिरिराज पधार रहे थे। रास्ते में आपने एक अंधे ब्राह्मण को भीख मांगते देखा। आपको दया आ गई और आपने विचारा, बिना आंखों के दुखी है, मात्र कृपा दृष्टि करके देखते ही उसे दिखाई देने लगा। आपको उस पर अधिक कृपा करने की इच्छा हुई। उसे आपने पास बुलवाया और उसे आज्ञा की, तुम हमारे साथ रहोगे। कृपानाथ, मुझे और क्या चाहिए? आप ब्राह्मण को लेकर श्री गिरिराज पधारे। परस्पर कुशल समाचार पूछे। श्रीनाथ जी ने प्रसन्न होकर आज्ञा करी, अब वाको सेवक करो। એટલે શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી છે ગુસાઈજીને કે હવે આને સેવક કરો। श्री गुसाई जी ने उसे ब्रह्म संबंध करवाया। आप श्री ने उसे वल्लभाष्टक सिखाया। वल्लभाष्टक सीखते ही आपकी कृपा से उसे सारी लीलाओं की स्फूर्ति हुई।
वे नित्य श्री गुसाई जी की चरण सेवा करने लगे। वे अडिंग के रहवासी थे और उनका नाम धर्मदास था। ऐसे दीनहीन और पामर जीवों को भगवत प्राप्ति करवाने वाले श्री गुसाई जी सचमुच ही कृपा सिंधु कृपा सागर है। इसलिए आपकी स्तुति करते हुए कहा है कि यदनुग्रहतो जन्तोः सर्व दुःखातिगो भवेत् तमहम सर्वदा वंदे श्रीमद्वल्लभ नंदनम। जिनकी कृपा से जीव सभी दुखों को पार कर जाता है, ऐसे श्री वल्लभ नंदन श्री गुसाई जी को मैं वंदना करता हूँ। बैठक चरित्र संगति। असारवा यानी अहमदाबाद में भाईला कोठारी के 9 वर्ष के बाद बाल दामाद गोपालदास जी जन्म से ही गूंगे थे। उन पर कृपा करके आपने अपना चर्वित तांबूल उनको दिया। अधरामृत के स्पर्श से उनके हृदय चक्षु और वाणी दोनों खुल गए तथा उन्होंने श्री वल्लभाख्यान गाया। कीर्तन संगति। परम कृपाल श्री वल्लभ नंदन करते कृपा निज हस्त दे माथे। जे जन शरण आय अनुसरहि कर गहि सोपत श्री गोवर्धन नाथ। परम उदार चतुर चिंतामणि राखत भवधारा वयो जाते। भज कृष्ण दास काज सब सरहि जो जाने श्री विठ्ठल नाथे। बीजी कीर्तन संगति छे वल्लभाख्यान। वंदो श्री विठ्ठल वर सुंदर नवघन श्याम तमाल। जगती तल उतार करवा प्रगट्या परम दयाल। એટલે શ્રી ગુસાઈજી આવા કૃપા સિંધુ છે। આપણે ઘણા બધા પ્રસંગોનું રસદર્શન કરવાનું છે। આજે આપણે થોડું હિન્દીમાં પણ લઈશું કે જેના કારણે જે વૈષ્ણવો ગુજરાતી ન સમજી શકતા હોય તેને પણ થોડોક આનંદ લેવામાં ગમે કે તેને સમજાણું। ઘણા વૈષ્ણવોને ગુજરાતી ન સમજાતું હોય તો આ નામરત્નાખ્યરનું પુસ્તક हिंदीમાં છે તો થોડુંક આપણે હિન્દીમાં પણ લઈએ। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रैन दिन नित्य प्रति सदा पल छीन घड़ी करत विद्वंस जन अखिल अघ परिहरे। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रैन दिन नित्य प्रति सदा पल छीन घड़ी। હવે આપણે જોવાના છીએ કે શ્રી ગુસાઈજીનું નામરત્નાખ્ય સ્તોત્રમાં એવું તે કયું નામ છે કે જે બધા જ નામોના બીજરૂપ છે અને 4 યુથના અધિપતિ હોવાનું પણ એમાં સૂચન છે। શ્રી ગુસાઈજી અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારા છે। શ્રી ગુસાઈજીનું નામરત્નાખ્ય સ્તોત્રમાં પહેલું નામ કયું છે તો કહે શ્રી વિઠ્ઠલ। આ શ્રી વિઠ્ઠલ નામ છે એ બધા જ નામોના બીજરૂપ છે અને કયા 4 યુથાધિપતિ હોવાનું સૂચન કરે છે તેનું આજે આપણે સવિસ્તર હિન્દીમાં રસદર્શન કરીશું। श्री रघुनाथ जी ने सबसे पहले नाम प्रकट किया श्री विठ्ठल। यह नाम जगत प्रसिद्ध है परंतु उसका रहस्य अज्ञात है। जैसे छोटे से बीज में से विशाल वट वृक्ष का विस्तार होता है, इसी प्रकार यह नाम सभी नामों का बीज रूप है। उसमें से सभी नाम प्रकट हुए हैं, इसीलिए यह नाम बीज रूप में सर्वप्रथम
कहा गया है। बीज अत्यंत सूक्ष्म होता है, परंतु उसमें संपूर्ण वृक्ष छिपा हुआ होता है। बीज की शक्ति अकल्पनीय होती है। ऐसा ही इस नाम का भी है। सबसे पहले इस नाम का और प्राकट्य का स्मरण करें। पंढरपुर में चंद्रभागा नदी की बैठक में विराजने वाले श्री महाप्रभु जी के पास श्री विठोबा जी पधारे और यह पुरुषोत्तम की आज्ञा श्री महाप्रभु जी को निवेदन करी। आप अब गृहस्थाश्रम का स्वीकार करिए। आपके वंश रूप में साक्षात प्रभु को प्रकट होना है। श्री महाप्रभु जी ने इस आज्ञा को स्वीकार किया तथा उनके यहाँ संवत 1672 में श्री विठ्ठल का प्राकट्य हुआ। श्री विठ्ठलनाथ 1572 में श्री विठ्ठल का प्राकट्य हुआ। श्री विठ्ठलनाथ जी का भगवत स्वरूप भी उसी समय श्री महाप्रभु जी के यहाँ पधारे, इसलिए आपने बालक का नाम श्री विठ्ठल रखा। इस प्रकार चरणाट की बैठक में श्री विठ्ठल का रूप और नाम प्रकट हुआ। इस महाअलौकिक अवसर का दर्शन करने श्री गोपालदास भाई गाते हैं। आ धवल धनाश्री गान जे करे, आ धवल धनाश्री गान जे करे, उच्चरे श्री विठ्ठल जी अवतार, आ सारस्वत लीला जे जन लहे, ए दास नो दास जाय वारणे, बारणे रहियो रे उस्तव जुए, को एक भगवदी ते समय। अब हम श्री विठ्ठल रूप की संगति का चिंतन करें। गोस्वामी श्री द्वारकेश जी भाव भावना में श्री विठ्ठलनाथ जी ठाकुर जी की स्वरूप भावना समझाते हैं। शरद की रात्रि को भगवान ने वेणुनाद करके व्रजांगनाओं को अपने पास वृंदावन में बुलवाया। सब कुछ छोड़कर आने वाली व्रजांगनाओं से भगवान ने वापस जाने की आज्ञा करी। तब व्रजांगनाओं ने भगवान के पास सवाल जवाब किए। उस समय प्रभु ने अपने दोनों श्रीहस्त कमर पर टिकाए तथा बंक यानी भ्रुकुटी करके ठाड़े रहे। वे व्रजांगनाओं की सर्वात्म भाव की कसौटी कर रहे थे। इस लीला का जो स्वरूप है वही श्री विठ्ठलनाथ जी है। इसी प्रकार श्री गुसाई जी श्री विठ्ठलनाथ जी भी शरण में आने के लिए उत्सुक जीव की पात्रता की कसौटी करते हैं तथा उसकी तत्परता की परीक्षा करते हैं। शरण में लेने के बाद उसकी कृति देखे बिना ही उसे भगवत प्राप्ति करवा देते हैं। इस प्रकार भगवान एवं श्री आचार्य इन उभय रूपों से आपके रूप की संगति के दर्शन होते हैं। अब हम श्री विठ्ठल नाम के स्वारस्य का चिंतन करें। श्री विठ्ठल शब्द 4 वर्ण अक्षरों से बना हुआ है। श्री प्लस विद प्लस ठ प्लस ल। श्री पद ऐश्वर्य सुंदरता आनंदवाचक है। विद यानी ज्ञान, ठ यानी शून्य राग रहित और ल यानी स्वीकारते हैं। जो शरण में आए हुए ज्ञान शून्य जीवों को संसार में से राग रहित करके सेवक रूप में स्वीकारते हैं, ऐसे षड्विद ऐश्वर्य आदि धर्मों से युक्त श्री विठ्ठल। श्री विठ्ठल शब्द के ये चारों वर्ण 4 स्वामिनी स्वरूप है। श्री यानी लक्ष्मी रूपा श्री राधिका जी, वेद यानी ज्ञान, सर्वोत्तम ज्ञान स्वरूप वेद की श्रुतियां, श्रुति रूपा गोपीजनों के स्वामिनी श्री चंद्रावली जी। ठ यानी शून्य यानी राग रहित संसार ने जिनको स्पर्श नहीं किया है, ऐसी कुमारिकाएं। ऋषि रूपा गोपीजनों के स्वामिनी श्री राधा सहचरी जी। ल यानी स्वीकार करते हैं।
इन सभी यूथों के रासरमण के लिए खुद के पुलिन पर से स्वीकार करने वाली चतुर्थ प्रिया श्री यमुना जी इस प्रकार अपने भावात्मक स्वरूप में चारों स्वामिनियों सहित चारों प्रकार के भक्तों के युद्ध में विलास करने वाले वे श्री विठ्ठल। आपका दूसरा स्वरूप है श्री चंद्रावली जी का। वे श्रुति रूपा गोपीजनों के युद्ध के स्वामिनी है। अज्ञान दूर करके ज्ञान प्रकट करने का धर्म वेद की श्रुतियों रूपी ज्ञान के आप स्वामी हैं। इस प्रकार नाम संगति से भी स्पष्ट हुआ कि श्री विठ्ठल वही परब्रह्म पूर्ण पुरुषोत्तम श्री कृष्ण है। विवरणकार दोनों स्वरूपों में विराजने वाले अलौकिक षटगुण धर्मों का निरूपण करते हैं, उसे हम समझे। भगवान में 6 अलौकिक धर्म श्री, ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य है। यह धर्म जीवात्मा में नहीं है। यह धर्म जिनमें होते हैं उसे धर्मी कहते हैं। जिस प्रकार सूर्य और सूर्य की किरण अलग न होकर एक ही है, उसी प्रकार धर्म और धर्मी भी एक ही है। बिना धर्म के धर्मी नहीं होता और बिना धर्मी के धर्म भी नहीं होता। श्री गुसाई जी भी में इन 6 अलौकिक धर्मों का नीचे लिखे हुए अनुसार दर्शन होता है, इसलिए वे भी धर्मी स्वरूप हैं। पहलू ऐश्वर्य। जब भगवत प्राप्ति के सभी मार्ग नष्ट हो जाते हैं, तब किसी भी साधन की अपेक्षा के बिना वे दीनहीन जीव को भी भगवत प्राप्ति करवा देते हैं। यह उनका ऐश्वर्य धर्म है। कहो के देह दमन साधन करी मूर्ख जन, विद्यमान आनंद तज चलत क्यों अपाथे। बीजू वीर्य, ज्ञान, कर्म, उपासना इत्यादि मार्गों में कठिन देह दमन करके त्रस्त होने वाले जीवों को देह, इंद्रियों इत्यादि को होने वाले क्लेश भी वे दूर करते हैं। अतः यह राग, भोग, श्रृंगार युक्त रसमय सेवा मार्ग प्रवृत्त हुआ है। यह उनका वीर्य धर्म है। त्रिजु यश, हीन जीवों को भी रसमय सेवा मार्ग द्वारा भगवत प्राप्ति करवाने के कारण उनका यश धर्म सर्वत्र फैल गया है। एक ब्रह्मांड जेना जश न माया तेना हुआ कोटि अनंत, तोय त्या थकी वादियो जैवस्यो मुख धीमंत। चौथु श्री, आपके नाम के आरंभ में लगने वाला श्रीपद आनंदवाचक है। आनंद की समृद्धि केवल प्रभु के पास में ही है, अतः वह आपका श्री धर्म है। 5वां ज्ञान। आपके नाम में वेदवर्ण ज्ञानवाची है, इसीलिए वह चिद्रूप है। आपके प्रथम दर्शन से ही अनेक जीवों को आप में पूर्ण पुरुषोत्तम स्वरूप की झांकी हुई है। श्री चित स्वामी शरण में आते ही गाते हैं, गिरिधर सो पहचान अब भई, गिरिधर सो पहचान, गिरिधर सो पहचान अब भई, गिरिधर सो पहचान। छठू वैराग्य। आपके नाम में रहने वाला ठ वर्ण शून्यता राग के अभाव का द्योतक है। सद्रूप प्रकट होते ही शून्यता नहीं रहती। आपके दर्शन से ही जीव का संसार के प्रति राग,
भगवत अनुराग में परिणत हो जाता है। यह आपका वैराग्य धर्म है। कई बार जीव कोटि के भक्तों के अलौकिक चरित्रों को देखकर उनको भी भगवान विशेषण से अलंकृत किया जाता है। जिस प्रकार भगवान नारद श्री गुसाई जी के लिए ऐसा विचार नहीं किया जा सकता है, क्योंकि ऊपर कहे अनुसार केवल भगवान में ही जो संभव हो ऐसे 6 अलौकिक धर्म उनमें विद्यमान है। इसलिए आप वस्तुतः कृष्ण एवं ही है। इस नाम और रूप में प्रथम दर्शन में ही महानुभाव श्री नंददास जी ने गाया। प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजे नाम, आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूरण काम, ये ही लोक परलोक के बंधु को कही सके तिहारो गुणग्राम, नंददास प्रभु रसिक शिरोमणि राज करो श्री गोकुल सुखधाम। હવે આપણે વાર્તા ચરિત્ર સંગતિ જોઈશું। 252 वैष्णव की वार्ता। आगरा की शक्तरानी की वार्ता है। यह शक्तरानी स्वभाव से अत्यंत मूढ़ थी। एक दिन वे लोग श्री गुसाई जी के पास नाम लेने के लिए आए। आपने श्री मुख से श्री कृष्ण शरणम मम ऐसा कहा और उस शक्तरानी को इसी प्रकार बोलने की आज्ञा करी, परंतु प्रयास करने के बाद भी वह शक्तरानी अष्टाक्षर मंत्र बोल ही नहीं सकी। उसको बोलते जमता ही नहीं था। श्री गुसाई जी ने पूछा, आपको मेरा नाम आता है? शक्तरानी ने हाँ कहा। तब आपने आज्ञा की, तो मेरा नाम लिया करना। शक्तरानी श्री गुसाई जी के सिवाय और कुछ भी नहीं जानती थी। उसकी ऐसी अनन्यता देखकर श्री गुसाई जी भी प्रसन्न हुए। इसलिए श्री गोवर्धन नाथ जी भी उसे दर्शन देते थे। बैठक चरित्र। चरणाट में बैठक जी के स्थान में आप प्रकट हुए। आपके नाम के संस्कार भी वहीं हुए। श्री विठल नाम और रूप से आप सदैव वहाँ विराजते हैं। वहाँ हम आप श्री को साष्टांग दंडवत प्रणाम करते हैं। बोलो श्री गुसाई जी परम दयाल की जय। હવે આવે છે કીર્તન સંગતિ, એટલે શ્રી વિઠ્ઠલ નામ આપનું છે એની કીર્તન સંગતિ પણ અહીં આપેલી છે। શ્રી વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ રસના રે રટ મેરી, श्री विठलेश विठलेश रसना रट मेरी, ग्रंथन को यह सार या हिते होत पार, तो सो कहूँ तू हित केरी, चाहे जो भलो तेरो कह्यो बेग मान मेरो, भजिले श्री घोषनाथ धन्य जीवन तेरी, जगना जन को सहाय प्रेम पुंज सुयश गाय, असत बात दूर करो विषया अरुझेरी। बीजी कीर्तन संगति में छे ब्रह्मकुल हरि अवतर्या ते टाळवा भूमि भार, श्रीनाथ श्री विठ्ठल नाम निरूपण वृंदावन श्रृंगार, ते पदवंदु एक रसना के कहो गुण प्रकट विविध विहार, नित्य लीला नित्य नौतम श्रुति न पामे पार। त्रीजी कीर्तन संगति में छे श्री विठ्ठल सुखकारी, नामे निष्पाप थाय नर नारी, दुर्गति सकल निवारी,
प्रगट्या श्री व्रजपते रास बिहारी। ऐसा आपका प्रमेयात्मक स्वरूप एवं नाम का अलौकिक स्वारस्य है। અત્યારે આપણે કૃપા સિંધુ એવા શ્રી ગુસાઈજી ના 2 નામોનું શ્રવણ કર્યું. હવે આપણે આવતા પાઠમાં નામરત્ના આખ્ય સ્તોત્રની એક ઝલક જોઈશું. એટલે તેમાંથી થોડાક નામોનું ચિંતન આપણે હિન્દીમાં કરીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.